કે પ્લાન્ટ્સ હોય તે લાઈફના ફર્સ્ટ લેવલ ઉપર જીવે, એનિમલ્સ હોય તે સેકન્ડ લેવલ ઉપર જીવે, હ્યુમન બીંગ્સ, નોર્મલ હ્યુમન બીંગ્સ થર્ડ લેવલ ઉપર જીવે. સ્વામી વિવેકાનંદજી 5મા લેવલ ઉપર જીવતા હતા. બુદ્ધ ભગવાન 9મા લેવલ ઉપર જીવતા હતા. રામ ભગવાન 12મા લેવલ ઉપર જીવતા હતા. અને કૃષ્ણ ભગવાન 16મા લેવલ ઉપર જીવતા હતા. આ કોન્શિયસનેસનો એમનો ડેટા, એમનું લેવલ છે. હવે એના ઘણા બધા કારણ છે. પહેલું તો કે ચંદ્રવંશમાં આવેલા અને ચંદ્ર 16 કલાથી પરિપૂર્ણ હોય એ પણ હેતુ છે. એટલા માટે આટલા બધા કોન્શિયસ હતા. પણ હવે ભાગવતજીની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછીએ તો કેમ કૃષ્ણ જ આટલા બધા કોન્શિયસ હતા? કેમ કૃષ્ણમાં આટલી બધી ચૈતન્ય શક્તિ હતી? એનો પણ એક સુંદર પ્રસંગ છે. મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે અને ત્યારબાદ કૃષ્ણ પાંડવોને લઈને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે. ધૃતરાષ્ટ્ર, એને તો ખબર પડે છે કે દુર્યોધનને મારવા વાળો આ ભીમ જ છે. ભીમને નજીક લાવે છે અને બાહુઓ પર જોરથી પ્રહાર કરે છે તો ભીમને લોહી નીકળે છે. ભીમ પાછો ખસી જાય છે. કૃષ્ણ ભગવાન શું કરે છે કે ભીમનું પૂતળું લાવીને મૂકે છે અને ધૃતરાષ્ટ્રજી એ પૂતળું પણ બાહુઓમાં લગાડીને તોડી નાખે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે મને ખબર હતી કે આપને પુત્ર મોહને કારણે હજુ પણ ગુસ્સો હશે જ. આ એક કોન્શિયસનેસ છે. સત, ચિત, આનંદ, ટ્રુથ, કોન્શિયસનેસ, બ્લિસ. એ કોન્શિયસ હતા તો પાંડવો બચી ગયા. તો કૃષ્ણ ભગવાનમાં આવી તો ઘણા પ્રસંગે કોન્શિયસનેસની ચર્ચા થાય છે, પણ આટલી બધી કોન્શિયસ લેવલ એમનામાં આવી ક્યાંથી? કારણ કે એમણે બાળપણ સ્ત્રીઓ અને ગોપીઓ સાથે બીતાવેલું એટલા માટે. આનું સિમ્પલ રીઝન છે. એટલા માટે જ સાયન્ટિફિકલી કહેવામાં આવે છે કે વિમેનનો કોન્શિયસ પાવર મેન કરતા વધારે હોય. આ એનું પ્રમાણ ભાગવતજીમાં છે. એટલા માટે જ કૃષ્ણ 16મા લેવલ સુધી વિચારી શકતા હતા. એનિમી કરતા 10 ડગલા આગળ વિચારતા હતા. તો આ બધું ક્યાંથી આવ્યું? તો કે ગોપીઓ સાથે રહ્યા, માઇન્ડ એ રીતના ટ્રેન થયું, ત્યારે જઈને આટલું આગળનું વિચારી શકતા.